જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મિત્રો? જો અમારે અત્યારે કથા સાંભળવા માટે બધા બેસી ગયા છીએ. અમારે અત્યારે કથા ચાલુ છે, તો અમે બધા કથા સાંભળવા માટે આવ્યા છીએ. તો અહીંયા બેઠા છીએ. એના પછી સાંજનારી બપોરની રસોઈ છે, તો જમવા માટે ગયા છીએ. તો જમવામાં તો આખું ગામ હોય એટલે તો ભીડ હોય જ, તો બહુ બધી ભીડ છે. પબ્લિક બહુ બધી ભેગી થઈ છે. તો જો મિત્રો, આ છે સોજાનો ગેટની રંગોલી બનાવી છે. આવી રીતે બનાવી છે, છોકરીઓએ બનાવી છે. આવી રીતે બહુ સરસ બનાવી છે રંગોલી. આ છે અત્યારે રાતનું જમણવાર. તો રાત્રે પણ બહુ ભીડ હોય છે. તો અત્યારે બધા જમવા માટે ગયા છે. બધા જમીને અંદર ડાયરો ને એવું બધું હોય એટલે જોવા માટે અંદર બેસશે. અને આ બધા બા ને બધા બેઠા છે. અમે જમીન આવી ગયા છીએ. અહીંયા બેઠા છીએ. અહીં બેસશું, થોડી વાર પછી અંદર જશું. તો જો મિત્રો, બધા આવી રીતે આવે છે અને જાય છે. બધા દરવાજો ખટખટાયો, બેન નીકળ્યા સાંભળવા માટે. અમને જોઈ પેલું તો મોઢું બગાડ્યું, પણ પછી નક્કી કરી લીધું કે હયાત છે તો વાંધો નહીં, કે આવો અશોકભાઈ, આવો બેસો. અમને સોફામાં ઉત્તર ગુજરાતની ધરતીના ગુજરાતની માથે જેનું શાસન હતું ને, એ પાટણની ગાદી હતી. એવા વાઘેલા વંશોના ઇતિહાસ સોલંકી જોઈએ આમ જબર તોરલની મોડે પણ વાત કરતા જો એક શબ્દ એની માલિપા આવે છે. એની માલિપા આખો ડાયરો પતી જાય પણ જો ખબર ના પડે શું તું માલિપા. કારણ કે તમે સમજો બોલીમાં ફેર પડી જાય. મેં તમને કીધું ને, તલપતિ બોલી હોય એટલે તકલીફ પડી જાય. બીજો એક શબ્દ કાઠિયાવાડના કલાકાર સાહેબ તાલી પાડો તો મને મજા આવે. બધા આજે પેટ સુધી તમને વાત કરી દઉં. હા, તમને મજા આવશે. જોજો, બીજો એક શબ્દ બોલે છે કોડા. યો એ બાજુ, હા, સોરઠ બાજુ, કાઠિયાવાડ બાજુ. કોડા એટલે મગજ વગરના, બુદ્ધિ વગરના, કોકના ક્ષેત્ર, કોકના નળ. હા, અને આવી ઉમે તો મળે એટલે અમારું હેડર. હકીકત પણ આવી ઉભે તો મળે એટલે અમારું હેડ સાહેબ હવે હોબળવા જેવું. વિડીયોમાં છે મકોડા મરદીઓ એટલા ફરતા હોય. કેડ ભોગલા તાલી પાડો જોરદાર. વિનંતી કરે છે સાહેબ. પણ બીજી એક આડ વાત કરી દઉં. આ સમાજ જ્યારે 1900 મેં કહ્યું ને કે ગુજરાતી પિક્ચરને 75 વર્ષ પૂરા થયા. જીતુભાઈ, રમેશ મહેતાને જ્યારે હું પહેલી વાર મળ્યો કર્ણાવતી ક્લબ અમદાવાદમાં, સાહેબ રાજુભાઈ સાંભળવા જેવું છે. તો આ મારા પર કેટલા મને આશીર્વાદ આપ્યા એની વાત કરું. આ સમાજ મેં જ્યારે સંભળાયો, રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યા. મને એટલું કીધું કે ભાઈ ભજરાયું, આપણું ઓડિયન્સ છે ને શહેર નહીં ગોમડા છે, છેવાડાના ગોમડા. હે ભોળાનાથ, અરે આમ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી જ હોળની જ મળે છે. એકાદી તો હોળ ઉપરની દઈ દે. અને તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયુ હઈને પડીને આપતી હશે ભોળાનાથ. એકાદી દઈ દે. આમ કરીને જેવું વહે જોવે છે ને, ચેડી જોવે છે ને, એક બઈ ઉભી છે પાછળ ઘૂમતો તોણી.